નાનું જાદુ, આજ હું તને છે ને પૃથ્વી ઉપર લઈ જાઉં. પૃથ્વી છે ને બહુ મોટી છે એમ બધા કે. હું પણ ત્યાં કોઈ દી ગયો નથી, પણ આપણે છે ને આજે અહીંયા કોઈ છે નહીં અને આપણું વિમાને નવરું પડ્યું, તો આપણે બે જાવી હાલ ને. અને જો એક ખાસ વાત યાદ છે, આ મને છે ને બધા પોપિંગ ગયા છે, આની આપણે રસવાળી કરવાની છે, પણ હા પણ તું છે ને આને ગળામાં પહેરી લે, બરાબર? મારે હું છે વિમાન હાંકવાનું હોય કે નહીં, એટલે મારી પાસે રહે નહીં. આ છે ને બહુ કિંમતી છે, એટલે હાંચવીને રાખજે હો. હા, એમાં છે ને દુનિયાભરનો નકશો છે. આપણે ઘરે કેમ આવું એમાં ઘણું બધું છે એ નકશામાં. હવે હાલ. હા, કેટલા સમયથી રાહ જોતો તો નકશાની. હા, આ નાના જાદુના ગળામાં નકશો છે ને, આજ લીધા પાર કરું છો. હા, ક્યાં ગયા છે ને ઈ પેલા મારે જોવું પડશે, અને વાહો વાહ જાવ. હા, નાના જાદુ આગળ નકશો છે, એના આગળ પેલો ફટકે લઈ લો. દાદેની વાહો વાહ, ક્યાં ગયા ની જોવું છે. લીલો કંચન બાજરો ઉજળો દૂધ કપાહ રે મેહુલીએ કીધી મેર રે ભાઈ મોસમ આવી મહેનતની. લે હે ખબરી, હવે તું અહીંયા હું બેહી ગયો પાછો? એ ધીરા દાદા, તમારું ગીત સાંભળવા. એ હવે ઈ ગીત નથી સાંભળવું, ઓલો ગાહડી લઈને ઓલે ઢોરના નાઈ નીર જા. એ ધીરા દાદા, બે ગાડી ઘેરા નાખીને આવ્યો, હાવ થાકી ગયો, ઘડીક પોરો ખાવા દ્યો. હવે કાંઈ પોરો ન ખાવાનો, હવે બે ગાહડીમાં થોડો પોરો ખાવાનો ભાઈ. પોરો તો ખાવો જ પડે ને. લે એ હું તારી જોડો હતો ને તારે 10 ગાહડી નાખી દેતો. હાઈ, તમે નાખી દેતા હો. આ શું ઘી ગોળ ખાધો હોય ને એટલે નાખી દ્યો. હા તો તને નહીં ખવડાવતો? હા, સાસ ને ગોળ ખાવ ને તો થાય. લ્યો ધીરા દાદા, મને કોઈ દે દૂધ બતાવ્યું નથી, સીધું ડેરીમાં. એ પણ બે ટાઈમ તો આપું છો, હવારે આપું છો અને હાંજે આપું છો, કાઈ બપોરે થોડી ભેંસ દોવાની હોય. હવે રાડ્યું પાડોમાં ગામમાં વાતું કરીશ ને તો તમને એમ થાય કે મારી વાતું કરે. હે ધીરા દાદા, આજ હાજે તમારી બીડી લેવા ગયો ને તો ટીવીમાં કાંક એવા સમાચાર આવતા હતા કે બધા દેશો હવે બાંધવા મળ્યા છે અંદર અંદર, તો દેશનું શું થશે? એ તારે દેશની પંચાયત કરવાની જરૂર નથી. તું છે ને ખાલી આ વાડીનું બે વાડીનું ધ્યાન રાખીને એટલે ઘણું થઈ જાય. એ હારું. હા, હે, આ તો પૃથ્વી તરફ જાય છે. કાંઈ વાંધો નહીં, પૃથ્વી તરફ જાય ને એટલે જાતા નકશા તો હું ગમે એમ કરી એટલે પૃથ્વીમાં જાય, પાતાળમાં જાય. કાંઈ વાંધો નહીં, જવા દે. કેટલા ભાગી ક્યાં ભાગશે. આ તો નકશા લીયા પાર કરું. એ ધીરા દાદા, આ હું ઉડતું આવે. એ છે ને એ ડોંગ ચડાવ્યો હોય બાજરી જોવા માટે બધાય. એ ધીરા દાદા, આવડો મોટો ડોંગ નો વાય, મને ઓલી ઉડતી રકેબી કે ને એ લાગે. અરે કેબી સૌડું લાગે, આમ જોતો ખરી. એ ધીરા દાદા, તો પછા કાકાની વાડીમાં ઉતર્યું. એ હાલતો આપણે જોવા જઈએ, હાલતો. હાલો. પૃથ્વી ઉપર આવી ગયા હો આપણે. બહુડી મોટી પૃથ્વી છે કા. આ હું જનાવર છે, ભાગો. હે ધીરા દાદા, ઓલું ઉતર્યું તો અહીંયા જ તે. હા પણ એ તો ગયું ક્યાં એમ કહું, પછી તો ગાયબ થઈ ગયું પાછું. હા, એ ધીરા દાદા, આ કયું જનાવર છે? હવે ઈ મેં પહેલી વાર જોયું છે. થેન્ક યુ. હવે જાય ગયું, હાલો ઘર ભેગા થઈ. નાના જાદુ, કાક જનાવર પાછળ પડ્યું અને નાનું જાદુ વિખટું પડી ગયું ને હુંય તે. હવે નાના જાદુને ક્યાં ગોતવું? નાના જાદુ, નાના જાદુ. અરે એક તો કિંમતી નકશો એના ગળામાં હતો. મારે ગમે એમ કરી નાના જાદુને તો ગોતવું જ પડશે, ન કરવું પાછો નહીં જઈ શકું. નાના જાદુ. મારા ભાઈ કીધું કથામાં બકાડવા જવાનું છે, જાજે. તે ગયો હતી ના તો સેવ મમરા રાખ્યા. કથામાં ક્યાંય સેવ મમરા ભાડ્યા, એટલે તેવડ ન હોય તો કથા જ ન કરાય. સેવ મમરા હોય મને એમ કે માંડભોગ હશે, સારું ખાવાનું મળશે, ક્યાં તો સેવ મમરા. હે આ શું છે?
હે આવું જનાવર તો અમારા ગામમાં પહેલી દાન જોયું. એ લે એ ગાડીશ નહીં ને ડાયું છે ડાયું. હા અહીંયા પણ એને રીતે કોઈ છે નહીં, ભૂલું પડી ગયું છે. હે ભૂખ લાગી? એલા ભાઈ હું છે મમરા ખાન આવ્યો, હું ભૂખ્યો જ છું. આમ જો મારે ઘરે હાલ, હારું હારું તને ખવડાવું. આમ જો ફ્રૂટ ને એવું ખવડાવું. હો આવીશ ને મારે હારી? હે હા હાલ હું તને બહુ રાખીશ. હો હાલ. હા તો ડાયું છે. ગાંડો ગયો છે કથામાં. જોઈ આજ માન ભોગના ભૂકા કાઢી નાખવાનો છે ગાંડો. ભલે ને ખાઈ જાય જેટલો ખાવો એટલો, કારણ કે મારે હજે બીજું વાળું તો ન દેવું પડે, પણ મારી સુધી એક પરસેદીનો પડ્યો ફોગાડે ને તો સારું. હે ગાંડો હું આ જનાવર લાવ્યો? એ ભાઈ બીમાર બીમાર કરતું નથી, સમજો મારતું નથી. એવું મસ્ત જનાવર છે. જો કેવું મસ્ત પહેલી દાન આપણા ગામમાં આવ્યું. કોઈને આગળ આવું ન હોય. જોઈ તો એ ગાંડા પણ હું એ કેવડો મોટો તમે પહેલી વાર જોયું ને. એ ભાઈ ગામમાં જાવતો હોક નહીં, એના બેઠું તું હું લઈને વી આવ્યો અહીંયા. એ ગાંડા એવી ઉપાધિ હુલેવા કરે. હું હોય હું નહીં હું ખબર. એ ભાઈ કાંઈ મૂંઝાવણ ન હોય. હા ભાઈ કારુનું બચારું કે ભૂખ 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 લાગીને એમાં બોલી ન શકતું હોય, પૂછ્યું હશે ઘરમાં પીડ્યો તો લાય તો ખવડાવી દેવી. એ ઉભર માન માન એક તારી ભૂખ મોટાડું છો ત્યાં તું બીજું ભૂખ ખાયા લઈને આવ્યો. ભલે કાંઈ કચડે નહીં તો કાંઈ નહીં, પણ લઈને હુલેવા આવ્યો. આ ભૂલું પડી ગયું હોય. એ ભાઈ ઘરના આંગણ આવે ને એને હાથવું પડે. ઘરમાં દૂધ પીડ્યું તો એટલે દૂધ પાઈ દો. હા શું ઘરમાં પડ્યું ખાઈ હમણાં દૂધ ને બધું લાવવાનું છે ને વાળું કરવાનું છે. વાળું કરવી ને તારે નારળ થબાડી દેવું. હા એ ભાઈ ક્યાં સુધી ભૂખ્યું થોડું રહે કે ગામમાંથી દૂધની ઠીલ લઈને એવું ક્યાં હું? એ ગાંડા આવી ઉપાધિ તું ક્યાંથી વરી લાવે? એ કામ કર છે ને ક્યાંથી લેવો ને ત્યાં પાછું પૂછીને બેસા. હા લે અહીંયા જ રાખવાનું છે, ક્યાંય મેકોને જવાનું. ધીરુભાઈ દુકાન તાર નામ દઈ દૂધની થેલી એક લેતો મોટી એટલે પી જાય કે નહીં? આપણે કાંઈ હેરાન નથી કરતું ને. એ ભાઈ કાંઈ હેરાન ન કરે. જો કેવું બેઠું મસ્ત કેવું ડાયું છે, એટલે કહું દૂધની થેલી લઈને હો. એ ગાંડા એને ગળામાં તો બેટરી છે. એ ભાઈ એ અંધારામાં ભૂલું પડ્યું હોય ને બેટરી કરીને આવતા હોય એટલે એનું હોય એમ હોય. એને થોડી બેટરી કરતા આવડે. એ ભાઈ ઈ જી હોય આપણે શું કામનું છે? એ છે ગમતું ફૂંગળું ટીંગાડેલું છે ને ગળામાં. હા હા હું દૂધની થેલી લઈને હો. આ ચાલી રહ્યા જલ્દી આવજો હો તું પાછો. એ ખબરી કેમ દોડા દોડા આવ્યો? કૂતરું વાહે પડ્યું? હવે કૂતરાની ક્યાં કરો, કઈક જનાવરું આવ્યું આપણી વાડીએ. હે તો ધીરા દાદા ક્યાં છે? હવે ઈ જ મને નથી ખબર. હું તો છીંડા માલે નીકળીને વહી આવ્યો, ઈ આમ ફરવા ગયા હતા. હવે ઈ જનાવર એને પકડી લીધા, હું થયું ને મને કાંઈ ખબર નથી. એ ઝીણા દાદા ને આયા નથી આવ્યું. મને બીક લાગે છે ખબરી. આ બિયાત કરશે, મારે કાંઈક કરવું જોશે. તારી વાહને આવતું ને મારું રોવું છે. ઓય બાપા એ ખબરી. એ, બહાર નીકળો ઝીણા દાદા. અરે બહાર નીકળો. બીવાની જરૂર નથી. હવે જો બંદૂક લીધી છે મેં. બા બંદૂક લાવ્યો તો વાંધો નહીં. એક ગોળાકા ભેગું મારી નાખું. હાલો મારે ના આવું, બહાર થોડું છું ભાઈ. ઈ વાતે હાશી હો. ધીરા દાદાને ઘેરે આવવું હોય તો આવે અને એને જે કરવું હોય તો કરે. ઘરે કદાચ પડી જાય ને તો આપણે સાવધાનીમાં રહીએ. હા આપણે આઈને સાવધાન રહેવાનું છે. હા હા સાવધાન રહીએ. એ ગુજુભાઈ એક કામ કરું હું આપણે છે ને બાજરી સોરી આવી. એ પત્રી બાજરી સોરવા કોઈ જાય? એ ગુજુભાઈ પણ આપણે જ આવીને ડુંડા સોરી આવી બાજરીના, પછી દળાઈ આવશું. એ પત્રી તુંય લાગે બાજરી સોરવા કોઈ નો જાય ને આપણે નો જવાય. અને હું ડુંડા સોરવા? હા પછી શું કરવાનું? પછી દળાઈ આવવાનું. હવે એમ નામ નો દળાવવાનું હોય. ઈ ડુંડા છે ને બધા ભેગા કરીને હલર બોલાવવું પડે, હલરમાં બાજરો કાઢવો પડે. હા એ ગુજુભાઈ તો કાંઈ વાંધો નહીં. 10-12 ડુંડા વીણી આવી પછી હલર બોલાઈ આવી. 10-12 ડુંડામાં હલર નો આવે તો 4-5-7 વીઘાની બાજરી હોવી જોવે ત્યારે થાય. ઓહો હું તુંય તે તો બહુ આગું પડી જાય. લે ગાંડો હું લઈને જાય? ઓ ગંડા કાગજભાઈ કેન પા ઘરે જાઓ. ઓ દૂધ કેમ એટલું બધું? નો કહેવાય
એ ખીર બનાવવાની છે? એ કીધું ભાઈ ખીરે નથી બનાવવાની. દૂધ પાક, એ પતરી દૂધ પાકે નથી બનાવવાનો. પેંડા. શેરો 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 નથી બનાવવાનો, પેંડા નથી બનાવવાના. એ તો ગાંડા બનાવવાનું શું છે? હું કહી દઉં તો તમને ખબર પડી જાય તો તી મારું તોડાઈ નાખો. મારા ભાઈ કીધું જ છે ગાંડા કોઈને વાત નહીં કરવાની એમ, એટલે આજકાલ તમને વાત જ નથી કરવાની. જોવો તમે. એ હાલો હું જાવ, મારા ભાઈ કીધું હબ આવજે એમ. પત્રી સમજો કાંઈ તોડાઈ નાખી એટલે હગાય નક્કી કરીએ છે ગાંડાની. ઘરે છે ને મહેમાન આવ્યા છે ગાંડાને જોવા. હા હાલ આપણે જ આવી, એમાં હું છે મહેમાન છે એટલે આપણને કઈ કાઢી તો હકશે નહીં. મસ્ત તાજું રગડા જેવું દૂધ તો પીવે. હાલ પલોઠી વાળીને બેસી જાઉં. એ કીધું ભાઈ ભલે ગાંડો નો પસંદ આવે તો હું પસંદ આવી જાવ. હાલો. ક્યાં કોઈ મહેમાન છે? એક ગાંડો છે ને એક કોક જોન કોક લાગે છે. કોણ છે? એ કીધું ભાઈ કોને ખબર? હરખું બતાતું નથી અહીંથી. કારનું દૂધ દૂધ કરે, ગામમાં જાવ એટલી તો વાર લાગે ને. જો દૂધ લેવો જગ ભરીને તારી હાટું પણ પીવા. આ પણ કેમ એમ પીશે? જો ઢોળા એવું છે. વાટક્યો લઈ આવવા દે મને. જો એમ એક તો વાટક્યો લેવા ધ્યાન રાખજે. કાક પહેરેલું છે એને પત્રી. હા, પીળું પીળું કાંઈક છે ખરા. વાત કરે છે કાક. એ બધું દૂધ ઢોળી નાખ્યું. હવે મારે તને હું પાવું? હવે ક્યાંથી દૂધ લાવવું હતું એ બધું તે ઢોળ નાખ્યું. ગામમાં જાવ તો કેટલી વાર લાગે. ખરી કેમ હમણાં તને હે ને રાજી કહી દો તો તું દૂધ જ ભૂલી જાય. આમ જો હવે હે ને ડીજે વગાડો એટલે આપણે બેને ડિસ્કો કરવાનો હો. હા. લે મોજમાં આવી ગયા બે મારા હારા ડિસ્કો કરે. હે કેમ લથડિયા ખાય લે? આનો પાવર ઘટી ગયો લાગે. ધીબી ગયો. એ ભત્રી કોણ છે કઈ ઓળખાતું નથી. ન્યા જઈને જોવું છે. એ ના ના કીધું ભાઈ પણ આ છે હું ખબર નથી પડતી હો. એ ભત્રી આ તો એલિયન છે. એ